સુરેન્દ્રનગરની કરવી છે કે જ્યાંથી નકલી ઘીનો જાણે કે રાફડો ફાટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। મહેતા માર્કેટની આ ઘટના છે। અવારનવાર નકલી ઘી ઝડપાય છે, તેવામાં સુરેન્દ્રનગરમાંથી પણ નકલી ઘી ઝડપાયું છે। એસઓજી પોલીસે દરોડા પાડીને નકલી ઘીના વેપલાનો પર્દાફાશ કર્યો છે। તો એસઓજીએ બાતમીના આધારે હેતવી સેલ્સ નામની પેઢી પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે। અમૂલ કંપનીના નામે શંકાસ્પદ ઘી વેચતા હોવાનો પેઢીના માલિક પર આરોપ છે। આ તપાસ આગળ વધારતા એવી જાણકારી મળેલી હતી કે અમદાવાદ ખાતે આવેલી નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી આ ડબ્બા લાવવામાં આવી રહેલા હતા। આમ કુલ આ ઘટનાક્રમને જોતા શંકાસ્પદ અમૂલ ઘીના કુલ 22 નંગ જેટલા ડબ્બા, જેની કિંમત ₹2,20,000 જેટલી થાય છે, અને મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત ₹15,000 થાય છે। આમ મળીને કુલ ₹2,35,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો। તો એસઓજી પોલીસે નકલી ઘીના વેપલાનો પર્દાફાશ કર્યો છે। છેલ્લા કેટલા સમયથી આ વેપલો ચલાવવામાં આવતો હતો તે મુદ્દાને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ।